શેતર વસાવા જોડાશે ભાજપમાં. શેતર વસાવા આવશે રાતોરાત જેલની બહાર. સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે શેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો એક લાઇકની કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે જે શેતર વસાવાએ જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો છે એના કેસની અંદર શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો, અને 2 થી 3 વાર જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો. તમને ખબર જ હશે કે 24 ઓગસ્ટના દિવસે શેતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હતી, ને સુનાવણી થતાં જ તે એમ કહેવાય છે કે શેતર વસાવાની તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવી રહી છે, પરંતુ શેતર વસાવા જેલની બહાર આવી રહ્યા નથી દોસ્તો. ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂત લોકો માટે ઘણું બધું આંદોલન કર્યું હતું, અને ખેડૂત લોકોને અને રાજુ કરપડાને જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી રાજુ કરપડા જેલની બહાર આવતા જ તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાય છે. જેટલા કેસો હતા બધા સોલ્વ થઈ જાય છે દોસ્તો. જો એવી રીતે જો શેતરભાઈ વસાવા ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત જેલની બહાર આવી જાય. તો તમને ખબર જ હશે કે જે શેતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે, ને આમ આદમી પાર્ટીમાં મોટું એવું નામ છે, અને એમ કહેવાય છે કે જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવે છે, અને સરકાર સામે પણ લડત લડીને જનતાને ન્યાય પણ અપાવે છે દોસ્તો. તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે, આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે, શેતરભાઈ ચાલે, બીજું કોઈ ના ચાલે, એવા નારા પણ લાગતા હોય છે દોસ્તો. તમને ખબર જ હશે કે અત્યારે આદિવાસી સમાજના લોકો આવ્યા છે મેદાનની અંદર, ખુલ્લે આમ નારા લગાવી રહ્યા છે કે સેતોબા તમે આગે बढ़ो, हम તમારી સાથ હે, જેલ કા તાલા તૂટે ગયા, શેતર વસાવા છૂટે ગયા, આવા નારા પણ લાગી રહ્યા છે. ને આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો. આદિવાસી સમાજનું એવું કહેવું છે કે જે શેતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે અને જનતા માટે લડત લડીને જનતાને ન્યાય અપાવે છે, એટલા માટે ભાજપને સારું નથી લાગતું. એટલા માટે ભાજપ શેતર વસાવાને વારંવાર ફસાવીને જેલના હવાલે કરી રહી છે. તો અમે આવું નહીં ચલાવી. શેતર વસાવાના સપોર્ટની અંદર અમે મેદાનની અંદર ઉતરશું અને જેલમાં જવા પણ તૈયાર છીએ, અને શેતર વસાવાને ન્યાય અપાવીને જ રહીશું. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારે એના વિશે શું કહેવું છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. જે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં તેને રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે, તેવી રીતે શું શેતરભાઈ વસાવા પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાય છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો ગેમ લાઈક શેર ફરી યાર બીજા વિડીયો મળી તબ તક કે લે જય હિન્દ જય ભારત. મળી એકવાર બીજા વિડીયો તબ તક કે લે બાય બાય.